ગુજરાતી વાર્તા વિશ્વાસઘાત મહાપાપ। ચંદ્રવશમાં નંદ નામના એક રાજા થયા। તેમને એક પુત્ર હતો જેનું નામ ધર્મગુપ્ત હતું। ધર્મગુપ્તને રાજ્ય વ્યવસ્થા સોંપીને નંદ રાજા વનમાં શેષ જીવન વિતાવવા ચાલ્યા ગયા। જે લોકો સમય પાકતા જ કારોબાર પુત્રને સોંપી દેતા હોય છે તે કદી વિદ્રોહનો શિકાર નથી થતા। જે છેલ્લી ઘડી સુધી શાસન નથી સોંપતા તે પોતાના જ મહત્વાકાંક્ષી પુત્રના શિકાર થઈ શકતા હોય છે। મેળવવું અને ત્યાગવું એ જ ખરો ત્યાગ છે। નંદના ગયા પછી ધર્મગુપ્તે સારી રીતે શાસન સંભાળ્યું। વિશાળ રાજભોજને ઉઠાવનાર પુત્ર મળવો એ પણ સદભાગ્ય જ કહેવાય। એકવાર ધર્મગુપ્ત શિકાર નિમિત્તે જંગલમાં ગયો। તે રસ્તો ભૂલ્યો અને રાત પડી ગઈ। હવે શું કરવું? હિંસક પ્રાણીઓથી બચવા માટે તે એક વૃક્ષ પર ચડી ગયો। થોડી વાર થઈ હશે ત્યાં નીચે ખડભડાટ સંભળાયો। જોયું તો એક રીંછની પાછળ સિંહ પડ્યો હતો। તેથી રીંછ જલ્દી વૃક્ષ પર ચડી ગયું। હવે તે સુરક્ષિત હતું। જેના માથે શત્રુ હોય તેને હંમેશા સુરક્ષિત સ્થાનમાં રહેવું જોઈએ। રાજાએ રીંછને જોયું અને રીંછે રાજાને જોયો। બંને એક જ વૃક્ષ ઉપર આશ્રય લઈને ઉપર નીચે બેઠા હતા। આપત્તિ બે વિરોધીઓને પણ મિત્ર બનાવતી હોય છે। બંને મિત્ર થયા। નીચે સિંહ ચક્રાવો લઈ રહ્યો છે। તેને ખાતરી છે કે ગમે ત્યારે આ પડવાના કે ઉતરવાના છે। જેમ જેમ રાત વીતવા લાગી તેમ રાજા અને રીંછને નિદ્રા ચડવા લાગી। બંને વિચાર કર્યો કે કદાચ ઝોકું આવશે તો પડી જવાશે અને સિંહ ખાઈ જશે। એટલે બંને મળીને એક યુક્તિ કરી। વારાફરતી જાગીએ અને વારાફરતી ઊંઘીએ। પહેલો વારો ઊંઘવાનો રાજાનો આવ્યો। રાજા તો રીંછના ખોળામાં માથું મૂકીને ઘસઘસાટ સૂઈ ગયો। હવે પેલો સિંહ નીચેથી રીંછને સમજાવે છે, હે રીંછ, આપણે બંને વન્ય પ્રાણી છીએ એટલે મિત્ર જ કહેવાઈએ। આ માણસ તો આપણો વિરોધી છે। તું એને ધક્કો મારી દે, તે નીચે પડશે, મારો આહાર થશે। હું ચાલ્યો જઈશ, પછી તું પણ સુરક્ષિત ચાલ્યો જજે, માટે તેને ધક્કો મારી દે। પણ રીંછ ખાનદાન હતું। જે લોભ લાલચ ભયમાં બદલાય નહીં તેને ખાનદાન કહેવાય। રીંછે કહ્યું કે ના, તેવું ન થઈ શકે। આ રાજા મારા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને મારા ખોળામાં માથું મૂકીને ઘસઘસાટ સૂતો છે। હવે આવા સમય મારાથી તેને ધક્કો મારવાનો વિશ્વાસઘાત ન કરી શકાય। વળી પાછો તે સૂતો છે। સૂતેલાને મારવો કે મરાવવો તે પણ મહાપાપ છે। આમ એક સાથે મારાથી બે પાપ ન થઈ શકે। હું એવું ઘોર કામ નહીં કરી શકું। સિંહે ઘણી દલીલો કરી પણ રીંછ ન માન્યું, મક્કમ રહ્યું। ધર્મ અને સાચા માર્ગની ઉપરની મક્કમતા બહુ મોટો ગુણ છે। જે મક્કમ હોય છે તેનો જ ઇતિહાસ હોય છે। જે ચંચળ અને વિચલિત થઈ જનારા હોય છે તેમનો ઇતિહાસ નથી હોતો। પછી રીંછનો વારો આવ્યો। રીંછ સૂઈ ગયું અને રાજા જાગવા માંડ્યો। ફરીથી સિંહે રાજાને સમજાવવા માંડ્યો, આ રીંછને ધક્કો મારીને નીચે ફેંકી દે, મારો આહાર થઈ જશે। આહાર લઈને હું ચાલ્યો જઈશ, પછી તું તારે રસ્તે ચાલ્યો જજે, તું બચી જઈશ। નહીં તો કદાચ હું ચાલ્યો જઈશ તો આ રીંછ જ તને મારી નાખશે। માટે વિચાર કર અને રીંછને ધક્કો મારી દે। રાજા વિચારવા લાગ્યો કે સિંહ વાત તો સાચી જ કહે છે। જો હું રીંછને ધક્કો મારી દઉં તો બંને દુશ્મનોથી બચી જાઉં। આવું વિચારીને તેણે ઘસઘસાટ ઊંઘતા રીંછને ધક્કો મારી દીધો। પણ દેવયોગે રીંછે નીચેની ડાળ પકડી લીધી અને નીચે પડતા બચી ગયું। તેણે રાજા સામે જોયું। અરે આવો વિશ્વાસઘાત! ઊભો રહે, હવે તારી ખબર લઉં છું। વિશ્વાસઘાત કરનાર રાજાને હવે બે શત્રુઓ થયા। સિંહ તો પ્રથમથી શત્રુ હતો જ, હવે તો રીંછ પણ શત્રુ થઈ ગયું। વિશ્વાસઘાતની દાનત તરત જ પકડાઈ જાય છે। રીંછે કહ્યું કે હું તો ભૃંગુવંશીય ધ્યાનકોષ્ઠ છું। રૂપ બદલીને હું રીંછ થયો હતો। તેથી હવે મારો શાપ છે કે તું પાગલ થઈને ભટકતો ફરીશ। પછી ધ્યાનકોષ્ઠે સિંહને કહ્યું કે તું તો સિંહ નહીં પણ મહાયક્ષ છો। પહેલાં તું કુબેરનો મંત્રી હતો, પણ પછી એક દિવસ હિમાલયના શિખર ઉપર ગૌતમ ઋષિના આશ્રમ આગળ તું નગ્ન થઈને ફરતો હતો। ગૌતમ મુનિના પત્ની તને જોઈ ગયા। તેમણે ગૌતમને કહ્યું, આ અસભ્યતા જ કહેવાય। તેથી ગૌતમ ઋષિએ કુપિત થઈને તને જાનવર થઈ જવાનો શાપ આપ્યો। તેથી તું જાનવર થઈને ભ્રમણ કરી રહ્યો છે। સિંહનો તો ઉદ્ધાર થઈ ગયો, પણ રાજા પાગલ થઈને ભટકતો રહ્યો।
મંત્રીઓ તેને પકડીને તેના પિતા નંદની પાસે લઈ ગયા. નંદે પ્રયત્નો કરીને તેને માંડ શાપ મુક્ત કરાવ્યો. આ રીતે વિશ્વાસઘાતનું મહાદુઃખદ ફળ ભોગવવું પડ્યું. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.